શું કમોસમી વરસાદે તમારી આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે? જો જવાબ હા હોય તો આ માહિતી છેલ્લે સુધી ખાસ જોજો, કારણ કે આજે અમે સરકારી જાહેરાતથી માંડીને એ સહાય મેળવવા માટે તમારે શું કરવું પડશે એ બધી જ વાત સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું, જેથી કોઈ પણ ખેડૂત મિત્ર આ જરૂરી જાણકારીથી રહી ન જાય. તો ચાલો ફટાફટ નજર નાખીએ આજના 10 સૌથી મોટા સમાચારો પર. 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર. પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની મોટી સહાય. 44 લાખ હેક્ટરમાં પાકને ભયંકર નુકસાન. ટેકાના ભાવે ખરીદી આજથી શરૂ. કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને સામને. પાક વીમા માટે ખેડૂતોની જોરદાર માંગ. દેવા માફી માટે ખેડૂતો રસ્તા પર. અરજી ક્યારે અને કેવી રીતે કરવી? ફળબાગ પાકોનું શું થશે? અને છેલ્લે એક ખેડૂતની સફળતાની કહાની. આ બધા જ સમાચારો પર આપણે આગળ વિગતવાર વાત કરીશું, પણ એ પહેલા અમારા આ પ્રયત્નને તમારો સાથ આપવા માટે આ વિડીયોને એક લાઇક કરી દો અને અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, તમે કયા ગામથી આ જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલા એ સમજીએ કે આ આફત ખરેખર કેટલી મોટી છે અને એની અસર કેટલી ઊંડી છે. જો આ આંકડો કોઈ નાનો સોનો નથી. રાજ્યના 33 જિલ્લાઓ, 251 તાલુકાઓ અને 16,500થી પણ વધારે ગામડાઓમાં ફેલાયેલા 44 લાખ હેક્ટર વિસ્તારમાં ઊભો પાક બરબાદ થઈ ગયો છે. મતલબ કે લાખો ખેડૂત પરિવારોની આજીવિકા પર સીધી અસર પડી છે. હવે આટલા મોટા નુકસાનની સામે સરકારે શું પગલાં લીધા છે એના પર વાત કરીએ. સરકારે એક બહુ મોટી જાહેરાત કરી છે, તો ચાલો એ રાહત પેકેજની વિગતો જાણીએ. રાજ્ય સરકારે ખેડૂતોને ફરી બેઠા કરવા માટે કુલ 10,000 કરોડ રૂપિયાના એક ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે. કહી શકાય કે આ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ છે. આ પેકેજમાં સૌથી મહત્વની વાત એ છે કે જે પણ ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે એમને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સીધી આર્થિક મદદ મળશે અને આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. અહીંયા જરા ધ્યાનથી સમજજો. જે ખેતી પાકો છે જેમ કે મગફળી, કપાસ, એના માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા મળશે, જ્યારે જે ફળબાગ પાકો છે એના માટે પ્રતિ હેક્ટર 13,500 રૂપિયાની સહાય નક્કી થઈ છે. પણ એક વાત ખાસ યાદ રાખજો કે આ સહાય વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળશે. ચાલો હવે આપણે જે શરૂઆતમાં 10 મુખ્ય સમાચારોની વાત કરી હતી એ દરેક સમાચારને થોડા ઊંડાણપૂર્વક સમજીએ. તો પહેલો અને સૌથી મોટો સમાચાર છે આ 10,000 કરોડના પેકેજનો. સરકારે જાહેરાત કરી છે કે આ પૈસા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે SDRF અને રાજ્ય સરકારના પોતાના બજેટમાંથી ચૂકવવામાં આવશે. બીજો મુદ્દો જે આપણે હમણાં જ સમજ્યા એ સહાયની મર્યાદાનો છે. પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા મળશે, પણ વધુમાં વધુ 2 હેક્ટર માટે જ. એનો મતલબ એ થયો કે જો કોઈ ખેડૂતને 4 કે 5 હેક્ટરમાં નુકસાન થયું હશે તો પણ એમને સહાય 2 હેક્ટરની જ ગણીને ચૂકવવામાં આવશે. ત્રીજો મુદ્દો આપણને નુકસાનની ગંભીરતા બતાવે છે. રાજ્યનો લગભગ એક પણ જિલ્લો એવો નથી જે આ વરસાદની અસરમાંથી બચ્યો હોય. 33 જિલ્લાના 16,500થી વધુ ગામડાઓમાં પાકને નુકસાન થયું છે, જે ખરેખર બહુ મોટી વાત છે. ચોથા સારા સમાચાર એ છે કે સરકાર ફક્ત આર્થિક મદદ જ નથી કરી રહી, પણ 9 નવેમ્બરથી ટેકાના ભાવે એટલે કે MSP પર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ શરૂ કરી રહી છે. આનાથી ખેડૂતોને બચેલા પાકના પણ સારા ભાવ મળી રહેશે. હવે પાંચમો મુદ્દો જેણે થોડો વિવાદ ઊભો કર્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં એવું કહ્યું છે કે ગુજરાત સરકારે નુકસાની બાબતે કોઈ ઓફિશિયલ રિપોર્ટ જ નથી મોકલ્યો અને એટલે જ કેન્દ્ર તરફથી કોઈ મદદનો સવાલ જ નથી ઊભો થતો. આ એક બહુ ગંભીર બાબત છે, જ્યાં બે સરકારો વચ્ચે ખેડૂત પીસાઈ રહ્યો હોય એવું લાગે છે. આ મુદ્દે તમને શું લાગે છે? કોણ સાચું બોલી રહ્યું છે? તમારા વિચારો અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અરે, હજી તો 5 મોટા સમાચાર બાકી છે. પાક વીમા અને દેવા માફી જેવા મુદ્દાઓ, અને સૌથી અગત્યની વાત કે આ સહાય મેળવવા માટે ફોર્મ ક્યાં ભરવું અને પ્રોસેસ શું છે એ બધું જાણવાનું બાકી છે. તો ક્યાંય જતા નહીં. છઠ્ઠો મુદ્દો સીધો ખેડૂતોના દિલની વાત છે. ઘણા ખેડૂત ભાઈઓનું કહેવું છે કે જો રાજ્યમાં પાક વીમા યોજના ચાલુ હોત તો એમને આ સહાય કરતાં પણ વધારે વળતર મળ્યું હોત અને નુકસાનની પૂરેપૂરી ભરપાઈ થઈ શકી હોત. સાતમો મુદ્દો માળિયા તાલુકાનો છે. અહીંયા પાક નિષ્ફળ જવાથી દેવામાં ડૂબેલા ખેડૂતોએ ભેગા મળીને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને પોતાનું દેવું માફ કરવાની માંગ કરી છે. આ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. અને આઠમો સમાચાર
જે અત્યારે દરેક ખેડૂતના મનમાં સૌથી મોટો સવાલ છે. પેકેજ તો જાહેર થઈ ગયું, પણ હજુ સુધી અરજી ક્યાં કરવાની, કેવી રીતે કરવાની, ઓનલાઈન કે ઓફલાઈન, એની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. બધા ખેડૂતો એની જ રાહ જોઈ રહ્યા છે. તો ચાલો હવે આવીએ આજના વિશ્લેષણના સૌથી કામના ભાગ પર. સરકાર જ્યારે જાહેરાત કરે ત્યારે કરે, પણ આપણે અત્યારથી શું તૈયારી કરી શકીએ જેથી છેલ્લી ઘડીએ દોડાદોડ ન થાય? તો અત્યારથી જ આ 3 કામ કરી લેજો. પહેલું, તમારા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ, જમીનનો 7/12 અને 8A નો ઉતારો અને તમારી બેંક પાસબુકની કોપી, આ બધું એક ફાઇલમાં તૈયાર રાખો. બીજું, સરકારની કૃષિ વિભાગની વેબસાઇટ અને સાચા સમાચારો પર નજર રાખતા રહો. અને ત્રીજું, અરજી ઓનલાઈન થશે કે ઓફલાઈન એ સ્પષ્ટ થાય એની રાહ જુઓ. આટલી તૈયારી હશે તો જેવી જાહેરાત હશે તમે તરત અરજી કરી શકશો. આ બધી મુશ્કેલીઓની વચ્ચે ચાલો એક આશાની વાત પણ કરીએ. ગાંધીનગરના એક પ્રગતિશીલ ખેડૂત છે અમૃતભાઈ પટેલ. એમણે સાબિત કરી બતાવ્યું છે કે જો વૈજ્ઞાનિક રીતે ખેતી કરવામાં આવે તો વર્ષે 9 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો પણ કમાઈ શકાય છે. આ વાત આપણા સૌ માટે એક પ્રેરણા છે. આ બધી જ માહિતી દરેક જરૂરિયાતમંદ ખેડૂત સુધી પહોંચે એ બહુ જ જરૂરી છે. એટલે જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો એને તમારા બધા જ ખેડૂત મિત્રો અને ગ્રુપમાં શેર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.